ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી એક દિવસીય મેચ રમાણી, જેમાં ભારત હારી ગયું. ગયા મહિનાની 19 તારીખે ભારત ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની ફાઇનલ હારી ગયું હતું અને આ મહિનાની 19 તારીખે દક્ષિણ આફ્રિકાથી હારી ગયું. મને લાગે છે કે 19 તારીખનો જ કંઈક લોચો છે. ભારતની ટીમ આમ તો શેર બજાર જેવી છે, કોક વાર બહુ ઉપર હોય અને કોક વાર બહુ નીચે હોય. ભારતે પ્રથમ બેટિંગ કરીને 211 રન બનાવ્યા આ મેચમાં, જેમાં સાઈ સુદર્શન અને કેએલ રાહુલે 50-50 રન માર્યા, 50 મારી. અને દક્ષિણ આફ્રિકા વતી ટોની ડી જોર્જીએ સદી મારી અને તેમને મેન ઓફ ધી મેચ આપવામાં આવ્યો ને દક્ષિણ આફ્રિકા આ મેચમાં જીતી ગઈ 8 વિકેટથી. જેવી રીતના ભારત પહેલો મેચ 8 વિકેટથી જીતી હતી, તેવી જ રીતે દક્ષિણ આફ્રિકા આ બીજો મેચ 8 વિકેટે જીતી ગઈ. ટોની ડી જોર્જીએ સદી મારી, ભારતે 211 રન માર્યા. ભારતે આખી ટીમે જેટલા રન માર્યા એટલા તો ખાલી ટોની ડી જોર્જીએ એકલાએ મારી દીધા, અડધા એનાથી. હવે આગલો મેચ 21 તારીખે છે અને છેલ્લો મેચ છે આ સિરીઝનો. તો જે જીતશે એ સિરીઝ જીતી જશે. તો આપણે 21 તારીખે પાછા મળીશું અને જે કાંઈ તમારા સૂચનો હોય એ મને તમે કોમેન્ટ કરી શકો છો.